જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે વેબ સંકુલ એપ્લિકેશન પર ટેટના જે તમામ કોર્સ ઉપલબ્ધ છે તેની આપણે માહિતી મેળવવાની છે. ખાસ કરીને હું તમને વાત કરી દઉં કે ટેટના બધા જ કોર્સ ઉપર, ટેટના તમામ કોર્સ ઉપર 50% અત્યારે ડિસ્કાઉન્ટ ચાલુ છે. ઓકે, અને છેલ્લા 3 દિવસ જ બાકી છે. પછી ફીઝમાં વધારો થઈ જવાનો છે. ઓકે, તમે ટેટ 1 આપો, ટેટ 2 આપો, ટાટ સેકન્ડરી આપો, હાયર સેકન્ડરી આપો કે પછી ઓનલી ગણિત વિજ્ઞાનનો કોર્સ લ્યો છો, કોઈ પણ કોર્સ ઉપર ઓકે અત્યારે 50% ડિસ્કાઉન્ટ ચાલુ છે. આઈ વિલ ઓફર ચાલુ છે અને આ 18 તારીખ સુધીથી વેલિડ છે. ઓકે, એટલે 3 જ દિવસ બાકી છે. 18 તારીખે રાત્રે 12 વાગે આ જે ડિસ્કાઉન્ટ જે છે એ ઓફ થઈ જશે અને ફીઝમાં શું થઈ જશે, વધારો થઈ જશે. ડન છે. પછી આપણી પાસે એક મસ્ત મજાનો ગણિત વિજ્ઞાનનો કન્ટેન્ટ વાળો પણ કોર્સ છે. ઓકે, એની વિશે તમને આજ કોર્સ વિશે જ આપણે વાત કરવી છે કે કયા કયા કોર્સ ઉપલબ્ધ છે અને કયા કોર્સમાં શું મળવા પાત્ર છે તમને. ઓકે, આપણે આજે જોવાનું એ છે કે ભાઈ તમારે ટેટની તૈયારી કરવી છે સાહેબ, બરોબર છે, તો કઈ એક્ઝામ આપવી છે. ઓકે, અથવા તો તમારે કયો કોર્સ લેવો જોઈએ અને તમને એ કોર્સની અંદર શું મળવા પાત્ર છે. ઓકે, તો એનો આપણે આ વિડીયો આજે આપણે બનાવીએ છીએ. તો જોઈએ તો પહેલી વાત કરીએ કે ટાટનો સ્માર્ટ કોર્સ આપણી પાસે અવેલેબલ છે. પહેલો કોર્સ કયો અવેલેબલ છે? ટાટનો સ્માર્ટ કોર્સ અવેલેબલ છે. ઘણા વ્યક્તિ એવા હોય કે જેમને 2 અથવા તો 2 કરતાં વધારે એક્ઝામ આપવાની હોય, તો એવા લોકો ટાટનો સ્માર્ટ કોર્સ પરચેસ કરી શકે છે. ઓકે, આ કોર્સની અંદર શું શું મળવા પાત્ર છે સાહેબ? ઓકે, તો જોઈએ કે ભાઈ આ કોર્સની અંદર તમને ટેટ 1 ઓકે ટેટ 1 ની એક્ઝામનું 150 માર્ક્સનું મળી જશે. ઓકે, આ તમે તમારી રીતના પણ ચેક કરી શકો છો. ઓકે, બધાની અંદર તમને એક 2 વિડીયો ફ્રી આપેલા છે, જોઈ શકો છો, પછી કોર્સ પરચેસ કરવાનો છે. ઓકે, ટેટ 1 મળી જશે, ટેટ 2 મળી જશે અને ટાટ સેકન્ડરી કે હાયર સેકન્ડરી હોય તો એ મળી જશે. ઓકે, ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં પ્રિલિમ પાર્ટ 1 અને મેઇન્સ પાર્ટ 1 મળી જવાનું છે, ગુજરાતી માધ્યમ. ડન છે. ફરીવાર તમને કહું છું કે ટેટ તમારે આ કોર્સ કોને પરચેસ કરવાનો છે? સ્માર્ટ કોર્સ કે જેને 2 અથવા 2 થી વધારે એક્ઝામ આપવાની હોય. આની અંદર તમને શું મળી જશે સાહેબ? ટેટ 1 મળી જશે, ટેટ 2 નું મળી જશે અને ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીનો પ્રિલિમ પાર્ટ 1 અને મેઇન્સ પાર્ટ 1 મળી જશે. ચલો, આની અંદર તમે જો ટેટ 1 માં જાઓ છો એટલે તમને આટલી વસ્તુ મળી જશે. ઓકે, તો ઇંગ્લિશ ગ્રામર જે છે અનિતા જોન, ઓકે, ઇંગ્લિશ ગ્રામર મળી જશે. શું મળી જશે? ઇંગ્લિશ ગ્રામર મળી જશે. પછી શિક્ષણ મળી જશે. ઓકે, આ ઇન્ટ્રોડક્શન છે, જેને ટેટ 1 ની એક્ઝામ આપવાની છે એ ઇન્ટ્રોડક્શન જોઈ લેશે. મનોવિજ્ઞાન મળી જશે. ઓકે, ઇંગ્લિશ ગ્રામર જો 2 સરનું તમને મળી જવા પાત્ર છે. ગુજરાતી વ્યાકરણ મળી જશે. ગુજરાતનું જીકે, ઓકે, સ્પેશિયલ જીકે હોય ટેટ 1 નું એ મળી જશે. રીઝનિંગ મળી જશે. ઓકે, પછી તમે જો મનોવિજ્ઞાન નવા વિડીયો આપણા પણ અવેલેબલ છે. ઇંગ્લિશ ગ્રામર મળી જશે, ગુજરાતી વ્યાકરણ મળી જશે, એટલે કે 2 સરના તમને મળી જશે. જો આ ગણિત જે છે ને એ તમને નવું અત્યારે જો ધીરેન સર એટલે કે મારું ગણિત તમને મળી જવા પાત્ર છે ધોરણ 6 થી 8 નું, બરોબર છે. પછી જનરલ નોલેજ, જીકે, ટેટનું મેથ્સ રાહુલ સરનું પણ મળી જશે. ઓકે, તો અમુક સબ્જેક્ટ એવા છે કે જેમાં તમને 2 સરના વિડીયો મળી જવાના છે, બરોબર છે. એટલે કે ટેટ 1 આખું તમને મળી જવા પાત્ર છે. મનોવિજ્ઞાન હોય, શિક્ષણ હોય, ઇંગ્લિશ હોય, ઇંગ્લિશ ગ્રામર હોય, ગુજરાતી ગ્રામર હોય, મેથ્સ હોય, રીઝનિંગ હોય, તમામ વસ્તુ ટેટ 1 માટે મળી જશે. ટેટ 2 માટે જો તો કે પાર્ટ 1 કે જે બધાને કોમન હોય, ટેટ 2 માં પાર્ટ 1 75 માર્ક્સનું બધાને કોમન હોય એ મળી જશે. ઓકે, પાર્ટ 2 ભાષા હોય તો આ ફોલ્ડરમાં તમને બધી ભાષા મળી જશે. જોજો, આ ફોલ્ડરમાં જશો ને એટલે તમને 2 ભાષા જ દેખાશે. કઈ 2 ભાષા દેખાશે? હિન્દી અને સંસ્કૃત દેખાશે. શું દેખાશે? હિન્દી અને સંસ્કૃત દેખાશે. કારણ કે બીજી 2 ભાષા છે ને, ગુજરાતી અને અંગ્રેજી, એ તમને પાર્ટ 1 માં મળી જશે. ક્લિયર છે? ઓકે, એટલે તમારે ભાષા થઈ ગઈ. જો ગણિત વિજ્ઞાન વિષય હોય તો તમને આ ફોલ્ડરમાં ગણિત વિજ્ઞાનના મળી જાય. સામાજિક વિજ્ઞાન તમારે વિષય હોય તો આ વિષયમાં મળી જાય. ઓકે, આ ફોલ્ડરની અંદર મળી જાય.
પછી જો પાર્ટ 1 માં બધું મળી જવા પાત્ર છે. શિક્ષણ હોય, મનોવિજ્ઞાન હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, જીકે હોય, રીઝનિંગ હોય, ઓકે, બધું જ વસ્તુ તમને આ ફોલ્ડરમાં મળી જવાનું છે. ભાષામાં તમને હિન્દી, સંસ્કૃત દેખાશે. તમને એમ થાય કે સાહેબ ઇંગ્લિશ અને ગુજરાતી કેમ ન દેખાણું? કારણ કે એ તમને પાર્ટ 1 માં પ્રોવાઈડ કરાવી દીધું છે. શેમાં પ્રોવાઈડ કરાવી દીધું છે? પાર્ટ 1 માં પ્રોવાઈડ કરાવી દીધું છે. એટલે કોઈ ચિંતા છે નહીં. ગણિત વિજ્ઞાનમાં જો તમને ગણિત 2 સાહેબોનું મળી જશે. ઓકે, ગણિત તમને 2 સાહેબોનું મળી જશે અને વિજ્ઞાન પણ તમને 2 સાહેબોનું મળી જશે. ક્લિયર છે? ઓકે, પછી તો કે સામાજિક વિજ્ઞાન હોય તો એવું નહીં કે 6 થી 10 નું એક જ સાહેબ ભણાવે. ઓકે, આ ટેટ 2 છે, પાર્ટ 2 એટલે 6 થી 8 નું. ઓકે, 9, 10 ના અમુક ટોપિક. આમાં પણ એ સામાજિક વિજ્ઞાનમાંય ભાગ પડે. કેવા ભાગ પડે? તો કે ભાઈ જીઓગ્રાફી, પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી. તો એવી રીતના આપણે પાઠ પાડી દીધા છે. ઓકે, તો સામાજિક વિજ્ઞાન પાર્ટ 2 પણ તમને મળી જવા પાત્ર છે. ડન છે. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું પણ તમને જો પ્રિલિમ પાર્ટ 1 મળી જશે ને મેઇન્સ પાર્ટ 1 તમને મળી જશે. આ પ્રિલિમ પાર્ટ 1 માં કેટલું મળવાનું છે? તો કે પ્રિલિમ પાર્ટ 1 માં જેટલું પણ આવે છે બધું, ઇંગ્લિશ, શિક્ષણ, મનોવિજ્ઞાન, ગુજરાતી, જીકે, રીઝનિંગ, બધું ક્લિયર. અને મેઇન્સમાં ગુજરાતી વર્ણનાત્મક તમને મળી જશે અને ગુજરાતી વ્યાકરણ તમને મળી જશે. એટલે કે મેઇન્સ પેપર 1 મળી જશે. આ એક કોર્સમાં બધું મળી જશે. કયો કોર્સ? તો કે ટેટ ટાટ નો સ્માર્ટ કોર્સ. કયો કોર્સ? તો કે ટેટ ટાટ સ્માર્ટ કોર્સ. આમાં તમને શું મળશે સાહેબ? ટેટ 1 આખું, ટેટ 2 આખું. ઓકે, આમાં પછી ભાષા હોય કે સામાજિક વિજ્ઞાન હોય કે મેથ્સ, સાયન્સ હોય, બધું જ તમને મળી જશે. ઓકે, અને ટાટ સેકન્ડરી એન્ડ ટાટ હાયર સેકન્ડરી નું તમને પ્રિલિમ પાર્ટ 1 અને મેઇન્સ પાર્ટ 1 આટલું તમને આ કોર્સની અંદર મળી જવા પાત્ર છે. ટેટ 1 150 માર્ક્સનું, ટેટ 2 150 માર્ક્સનું, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં પ્રિલિમ પાર્ટ 1 અને મેઇન્સ પાર્ટ 1. એટલે કે જે લોકોએ 2 અથવા 2 થી વધારે એક્ઝામ આપવાની છે તો તે ટેટ ટાટ સ્માર્ટ કોર્સ છે એ પરચેસ કરશે. પછી આવે છે ટેટ 1 નો સ્માર્ટ કોર્સ, કે જેમને ટેટ 1 ની એક્ઝામ આપવી છે. જે લોકોને ટેટ 1 ની એક્ઝામ આપવી છે તો એ લોકો આ કોર્સ પરચેસ કરી શકે છે. આમાં માત્ર ને માત્ર ટેટ 1 નું કન્ટેન્ટ હશે. ટેટ 1 નું કન્ટેન્ટ એટલે શું? તો કે ભાઈ ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, રીઝનિંગ હોય, સ્પેશિયલ જીકે હોય. ઓકે, ડન છે. અને મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહાર હોય. ઓકે, શિક્ષણ, મનોવિજ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ. ઓકે, ઇંગ્લિશ તમને 2 નું મળી જશે. પછી ગણિત જે છે એ મળી જશે. ડન છે. પછી જો પાછું ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ 2 સાહેબનું મેથ્સ મળી જશે, રીઝનિંગ મળી જશે, જીકે, સ્પેશિયલ જીકે. એટલે કે ટેટ 1 આખું 150 માર્ક્સનું મળી જશે. અને તમે બધા જ ફોલ્ડરની અંદર જોઈ શકો છો ને, કારણ કે જોવાના કોઈ પૈસા નથી. ઓકે, દરેક ફોલ્ડરની અંદર જોવો ને તો તમને 1-2 વિડીયો ફ્રી જોવા મળે છે. ઓકે, તમે જાતે ચેક કરી શકો છો. ટેટ 1 ની અંદર તમને બધું જ કન્ટેન્ટ મળી જશે 150 માર્ક્સનું. હવે તમારે ટેટ 2 આપવી છે અને તમારે ભાષા છે. તમારે શું છે? ભાષા છે. તો તમને ટેટ 2 ભાષામાં પણ જો તમે આ કોર્સ પરચેસ કરશો તો આ કોર્સમાં તમને પાર્ટ 1 પણ મળી જશે અને 4 ભાષાનું વ્યાકરણ પણ મળી જશે. એટલે કે 150 માર્ક્સનું ટેટ 2 નું પેપર તમને આ કોર્સમાંથી મળી જશે. ફરીવાર, તમારે જો ટેટ 2 આપવાની છે અને તમારે ભાષા સબ્જેક્ટ છે તો તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. આ કોર્સની અંદર શું મળવા પાત્ર છે? તો કે જો પાર્ટ 1 અને પાર્ટ 2. ઓકે, પાર્ટ 1 75 માર્ક્સનું, પાર્ટ 2 75 માર્ક્સનું. ઓકે, પાર્ટ 1 ખોલશો એટલે ઇંગ્લિશ આવી જશે, શિક્ષણ, મનોવિજ્ઞાન, ગુજરાતી, જીકે, રીઝનિંગ, મેથ્સ બધું આવી જશે. ઓકે, મેથ્સ નહીં આવે, મેથ્સ નો આવે ને ભાષાવાળાને મેથ્સ થોડું આવે. ઓકે, એટલે મેથ્સ નથી. જો ડન, 75 માર્ક્સનું પાર્ટ 1 આખું આવી ગયું. અને તમે પાર્ટ 2 માં જાઓ તો તમને અહીંયા કે ભાષામાં તો 4 ભાષા હોય.
અહીંયા સાહેબ 2 જ ભાષા દેખાય છે, તો બાકીની 2 ભાષા તમને અહીંયા પાર્ટ 1 માં આપી દીધી છે, ગુજરાતી અને ઇંગ્લિશ વ્યાકરણ. ઓકે, અને બાકી જે છે હિન્દી અને સંસ્કૃત વ્યાકરણ તમને પાર્ટ 2 માં મળી જશે. એટલે 4 ભાષાનું વ્યાકરણ તમને મળી જાય. ટેટ 2 એક્ઝામ આપો છો તો તમારે 4 ભાષાનું વ્યાકરણ ધોરણ 10 સુધીનું કરવું પડે, કે એ પણ અવેલેબલ થઈ જશે. પ્લસ તમારે શું છે તો કે પાર્ટ 1 માં 75 માર્ક્સનું છે એ આખું અવેલેબલ થઈ જશે. ડન. પછી માનો કે તમે ટેટ 2 ગણિત વિજ્ઞાન વિષયની એક્ઝામ આપવા માંગો છો, તો આમાં પણ તમને પાર્ટ 1 આખું પ્રોવાઈડ થઈ જશે, પ્લસ ગણિત અને વિજ્ઞાન ધોરણ 6 થી 10 નું અવેલેબલ થઈ જશે. કેમ સાહેબ ધોરણ 6 થી 10 નું? તો કે ધોરણ 6 થી 8 નું તો ખરું જ, પણ 9, 10 ના અમુક ટોપિક કરવાના જે ધોરણ 6 થી 8 માં આવતા હોય, જે ધોરણ 6 થી 8 માં આવતા હોય એવા ટોપિક કે જે 9, 10 માં પણ આવતા હોય એવા ટોપિક કરવાના. એ તમને ઇન્ટ્રોડક્શન વિડીયોમાં કહી દીધું હશે કે 9, 10 ના આટલા ટોપિક કરવાના. એટલે આની અંદર તમને પાર્ટ 1 આખો પ્લસ પાર્ટ 2 માં ગણિત વિજ્ઞાન ધોરણ 6 થી 10 નું આખું મળી જશે. ઓકે, અહીંયા જો કે ભાઈ પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 માં જશો તો તમને શિક્ષણ, મનોવિજ્ઞાન, ઇંગ્લિશ, ગુજરાતી, જીકે, રીઝનિંગ આ બધું મળી જશે. ઓકે, આમાં જશો તો તમને મેથ્સ 2 સાહેબોનું મળી જશે. ઓકે, એ ધીરેન સર અને રાહુલ સર આ બંનેનું મેથ્સ મળી જશે. વિશ્વજીત સર અને ભરત સર જે છે, ભરત સર નકુમ સર છે, એમનું તમને સાયન્સ મળી જશે. ક્લિયર છે? 2 સાહેબનું મેથ્સ, 2 સાહેબનું સાયન્સ તમને આમાં મળી જવા પાત્ર છે. ચાલો, પછી તમે ટેટ 2 સામાજિક વિજ્ઞાન સાથે પરીક્ષા આપવા માંગો છો, ઓકે, તો તમારે ટેટ 2 સામાજિક વિજ્ઞાન વાળો કોર્સ જે છે એ પરચેસ કરવાનો છે. આમાં તમને પાર્ટ 1 75 માર્ક્સનું મળી જશે, જે બધાને કોમન જ હોય, પ્લસ તમને સામાજિક વિજ્ઞાન મળી જવાનું છે. ઓકે, એટલે કે આમાં પણ તમને 150 માર્ક્સનું અવેલેબલ થઈ જશે. પાર્ટ 1 જે બધાને કોમન હોય, ઓકે, ઇંગ્લિશ, શિક્ષણ, મનોવિજ્ઞાન, ગુજરાતી, જીકે, રીઝનિંગ આ બધું. અને તમારે સામાજિક વિજ્ઞાનમાં જીઓગ્રાફી, પોલિટી, ઇકોનોમી ને હિસ્ટ્રી પણ તમને અલગ અલગ સર દ્વારા, ઓકે, કે જેઓની જે તે સબ્જેક્ટ ઉપર માસ્ટરી હોય, તો આ કોર્સ તમને મળી જશે. એટલે ટેટ 2 ના બધા જ કોર્સ અવેલેબલ છે 150 માર્ક્સના. બરોબર છે? તમે ભાષામાં છો તો તમારે ભાષાવાળો કોર્સ પરચેસ કરવાનો છે. તમે સામાજિક વિજ્ઞાનમાં છો તો સામાજિક વિજ્ઞાન વાળો કોર્સ પરચેસ કરવાનો છે. તમે ભાષામાં છો તો તમારે ભાષાવાળો કોર્સ પરચેસ કરવાનો છે. ભાષામાં તમારે 4 ભાષા કરવાની હોય છે, 10 સુધીનું વ્યાકરણ કરવાનું હોય. 4 ભાષા પણ અવેલેબલ થઈ જશે, પાર્ટ 1 પણ આખું અવેલેબલ થઈ જશે. એટલે કે 150 માર્ક્સનું તમને અવેલેબલ થઈ જવાનું છે. ઓકે, માનો કે તમારે ટાટ સેકન્ડરી ને હાયર સેકન્ડરી એક્ઝામ આપી છે, તો એમાં તમને આ કોર્સની અંદર પ્રિલિમ પાર્ટ 1 અને મેઇન્સ પાર્ટ 1 આખું કવર થઈ જશે. શું કવર થશે આમાં? પ્રિલિમ પાર્ટ 1 અને મેઇન્સ પાર્ટ 1. ઓકે, કારણ કે આમાં તમારે કન્ટેન્ટ જે છે એ જાતે કરવું પડશે. આ કોર્સ લ્યો છો તો તમારું કન્ટેન્ટ જે છે એ જાતે કરવું પડશે. તો આમાં આપણે શું શું અવેલેબલ કરાવીએ છીએ ખાસ ધ્યાન રાખજો, કે જેને ટાટ સેકન્ડરી કે ટાટ હાયર સેકન્ડરી આપવું છે, તો એમાં આપણી પાસે આટલા ફોલ્ડર છે કે ભાઈ પ્રિલિમ પાર્ટ 1. ઓકે, પ્રિલિમ પાર્ટ 1 જોઈ લઈએ ભાઈ. પ્રિલિમ પાર્ટ 1 માં જો ઇંગ્લિશ આવી ગયું, શિક્ષણ આવી ગયું, મનોવિજ્ઞાન આવી ગયું, ગુજરાતી આવી ગયું, જીકે આવી ગયું, રીઝનિંગ આવી ગયું. ડન છે. અને મેન્સમાં જો તમે જાઓ છો તો ગુજરાતી વર્ણનાત્મક અને ગુજરાતી વ્યાકરણ તમારું આવી ગયું. ઓકે, પ્રિલિમ પાર્ટ 1 ગુજરાતી અને મેન્સ પાર્ટ 1. ઓકે, પ્રિલિમ પાર્ટ 1 માં તમને આ બધા સબ્જેક્ટ મળી જવા પાત્ર છે, અને મેન્સમાં તમને ગુજરાતી વર્ણનાત્મક અને ગુજરાતી વ્યાકરણ તમને મળી જશે. ડન છે. અને ગુજરાતી જેમને જે છે, ઓકે, લેંગ્વેજ કઈ હોવી જોઈએ? ગુજરાતી ભાષા, ગુજરાતી માધ્યમ માટેનું છે આ. ડન છે. પછી આપણી પાસે ટાટ સેકન્ડરીનો ગણિત વિજ્ઞાનનો કોર્સ છે. કોનો? ટાટ સેકન્ડરીનો ગણિત વિજ્ઞાનનો કોર્સ. એનો મતલબ એવો કે ટાટ સેકન્ડરી માટે બધું આવી ગયું. જેમને ગણિત વિજ્ઞાન વિષય છે ટાટ સેકન્ડરીમાં, એમને બધું આવી ગયું. ટાટ સેકન્ડરીમાં પ્રિલિમમાં જે હોય તે, પ્રિલિમનું ગણિત વિજ્ઞાન પણ આવી ગયું, મેન્સનું ગુજરાતી વ્યાકરણ પણ આવી ગયું, મેન્સનું ગુજરાતી વર્ણનાત્મક પણ આવી ગયું, મેન્સનું ગણિત વિજ્ઞાન પણ આવી ગયું. ઓકે, જો આની અંદર જે ગણિત વિજ્ઞાન વિષય સાથે ટાટ સેકન્ડરી એક્ઝામ આપે છે એમની માટે આ મસ્ત કોર્સ છે, જેમાં તમને પ્રિલિમ પાર્ટ 1 મળી જાય છે, પાર્ટ 2 પણ આપણે અવેલેબલ થઈ જશે, કોઈ ચિંતા છે નહીં. અને મેઇન્સ ટાટ સેકન્ડરી. હવે જો આમાં તમને શું મળે છે, કદાચ તમે પ્રિલિમમાં જાઓ છો
શેમાં જાઓ છો? પ્રિલિમમાં જાઓ છો. ઓકે, પ્રિલિમ પરીક્ષામાં જો ઇંગ્લિશ મળી ગયું, શિક્ષણ મળી ગયું, મનોવિજ્ઞાન, ઇંગ્લિશ, ગુજરાતી, જીકે, રીઝનિંગ, જીકે આ મળી ગયું. ઓકે, હવે આ જે છે મેથ્સ સાયન્સ, ઓકે આ બંને છે મેથ્સ અને સાયન્સ, આ બંને તમને પ્રિલિમ પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ જ ભણાવવામાં આવે છે. ઓકે, આમાં તમને પ્રિલિમ પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ જ ભણાવવામાં આવે છે. એટલે પ્રિલિમ પણ આવી જશે ને મેઇન્સ પણ આવી જશે ગણિત અને વિજ્ઞાનની અંદર. અને મેઇન્સ એક્ઝામમાં ગુજરાતી વર્ણનાત્મક પણ આવી ગયું છે. ગુજરાતી વ્યાકરણ તો પાર્ટ 1 માં આવી જ જાય છે. ઓકે, એટલે ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન માટે આ બધું તમને અવેલેબલ થઈ જાય છે. ફરીવાર તમે જોઈ લેજો આ કોર્સ જે છે આમાં તમને શું શું અવેલેબલ થાય છે ભાઈ. ઓકે, ખાસ તમારે અંદર જોઈ લેવાનું. અંદર જઈ અને વિડીયો પણ એક વિડીયો તમને ફ્રી છે, એટલે જોઈ અને પછી ડિસિઝન લેજો કે ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાનની પરીક્ષા તમારે આપવી છે તો ધોરણ 6 થી 10 નું ગણિત અને વિજ્ઞાન પ્રિલિમ પ્લસ મેઇન્સ નું આવી ગયું. પાર્ટ 2 થઈ ગયું પ્રિલિમનું મેઇન્સનું. પાર્ટ 1 માં તમને આ બધું આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? જો પ્રિલિમ પાર્ટ 1 માં જુઓ તો તમને ઇંગ્લિશ આપી દીધું, શિક્ષણ આપી દીધું, મનોવિજ્ઞાન આપી દીધું, ગુજરાતી આપી દીધું, જીકે આપી દીધું, રીઝનિંગ આપી દીધું. ડન છે. ઓકે, પછી ગુજરાતી વ્યાકરણ જે છે એ જ તમને મેઇન્સમાં પૂછાવાનું છે, અને ગુજરાતી વર્ણનાત્મક પણ આપી દીધું, અને મેથ્સ સાયન્સ તમને આખું શું આપી દીધું છે? પ્રિલિમ પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ આપી દીધું છે. ડન છે. તો ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન માટે આ મસ્ત કોર્સ છે કે જેમને ગણિત વિજ્ઞાન સાથે સાથે બાકીની તૈયારી પણ આ કોર્સ સાથે થઈ જશે. ઘણા વ્યક્તિ એવા છે કે જેમને માત્ર ને માત્ર ગણિત વિજ્ઞાનનું કન્ટેન્ટ જ કરવું છે, જેમને માત્ર ને માત્ર ગણિત વિજ્ઞાનનું કન્ટેન્ટ જ કરવું છે, પ્રિલિમ પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ. ઓકે, માનો કે ટેટ 2 ની એક્ઝામ આપે છે તો એમને પ્રિલિમ પૂછાવાનું છે. ટાટ સેકન્ડરી આપે છે તો મેઇન્સ પણ આવશે, પ્રિલિમ પણ આવશે. ડન. તો આમાં તમે ટેટ 2 આપવાના હોય કે ટાટ સેકન્ડરી આપવાના હોય, આમાં તમને ધોરણ 6 થી 10 નું આખું ગણિત અને વિજ્ઞાન બંને પ્રોવાઈડ કરી દેવામાં આવે છે. પ્રિલિમ પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ. બધા જ ઉદાહરણ લઈ લીધા છે, બધા જ સ્વાધ્યાયના દાખલા લઈ લીધા છે, બધા પ્રમેયો સાબિતી સાથે લઈ લીધા છે, સાબિતી વાળા દાખલા પણ સાબિતી સાથે તમને સમજાવવામાં આવ્યા છે, MCQ પણ લઈ લીધા છે. ઓકે, એની શોર્ટ ટ્રીક પણ લઈ લીધી છે. ટોટલ તમામ વસ્તુ તમને અહીંયા આવરી લેવામાં આવી છે. વિજ્ઞાનની અંદર 2 માર્ક્સના, 4 માર્ક્સના, 6 માર્ક્સના, 8 માર્ક્સના ક્વેશ્ચન હોય, ઓકે, કે MCQ હોય, કે આકૃતિ દોરીને સરળ સમજૂતી હોય, કે પ્રવૃત્તિ હોય, દરેક વસ્તુ અહીંયા લઈ લેવામાં આવી છે. પ્રિલિમ પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ માત્ર કન્ટેન્ટ તમને આમાં મળશે ગણિત અને વિજ્ઞાનનું ધોરણ 6 થી 10 નું કન્ટેન્ટ તમને આમાં મળવા પાત્ર છે. ઓકે, અહીંયા છે ધોરણ મેથ્સ બાય ધીરેન સર, એટલે તમે જોશો કે અહીંયા ઇન્ટ્રોડક્શન આપી દીધું છે. ઇન્ટ્રોડક્શનમાં મેં કીધું હશે કે ભાઈ તમે ટેટ 2 આપો છો તો 9-10 નું કેટલું કરવાનું, 6 થી 8 નું તો કરવાનું જ, પણ 9-10 નું કેટલું કરવાનું ઇન્ટ્રોડક્શનમાં અહીંયા કહી દીધું હશે. પણ તમે ટાટ સેકન્ડરી આપો છો તો ગણિત બધું કરવાનું. ઓકે, આમાં જશો ધોરણ 6 ના બધા ગણિતના વિડીયો આવી જશે, ધોરણ 7 ના આવી જશે, 8 ના આવી જશે, 9 ના આવી જશે, 10 ના આવી જશે. ક્લિયર છે? સેમ ટુ સેમ તમે જો વિજ્ઞાનના ફોલ્ડરમાં જશો તો તમને ધોરણ 6 અને 7 જ દેખાશે. અત્યારે કેટલું દેખાશે? 6 અને 7 જ દેખાશે. ધોરણ 8, 9, 10 નું રેકોર્ડિંગ ચાલુ છે. જેમ જેમ રેકોર્ડિંગ થતું જશે તેમ આની અંદર વિડીયો આવતા જશે. ક્લિયર છે? ઓકે, ડન છે. અને ખાસ જો 6 અને 7 તમને દેખાશે. એટલે આ પ્રિલિમ પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ આખો મસ્ત કોર્સ છે. ઓકે, આ બધાની અંદર તમને ટેસ્ટ પણ મળવા પાત્ર છે. એટલે દરેકમાં 50% ઓફ છે. કેટલું? 50% ઓફ છે. માત્ર 3 દિવસ બાકી છે. કેટલું? માત્ર 3 દિવસ બાકી છે. ઓકે, સક્સેસ 50 આવો પ્રોમો કોડ નાખશો ને એટલે એપ્લિકેશનમાં જે ફીસ દેખાય ને એની કરતા અડધી ફીસમાં તમને આ કોર્સ મળી જશે. પણ આ માત્ર ને માત્ર 3 દિવસ માટે જ વેલિડ છે. પછી આ ફીસની અંદર વધારો થઈ જશે. જો બધામાં અડધ એ અત્યારે ડિસ્કાઉન્ટ છે. ઓકે, આઈ વિલ ઓફર ચાલુ છે. ટેટના તમામ કોર્સ ઉપર, બધા જ કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ છે, પણ 18 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી. બીજી વસ્તુ કે આપણે એક કાલે જ બુક લોન્ચ કરી. કઈ બુક?
તો કે મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર વાળી એક મસ્ત બુક લોન્ચ કરી કે શિક્ષણને લગતી કોઈ પણ એક્ઝામ તમે આપો તો એમાં તમને આ કામ લાગે. ઓકે, કે જેમાં તમારું શિક્ષણ આવી ગયું, મનોવિજ્ઞાન આવી ગયું, વર્ગ વ્યવહાર આવી ગયું. ઓકે, એટલે કે ટેટ ટાટની કોઈ પણ એક્ઝામ દો, આ બુક તમારે કામ લાગે. ઓકે, અને એવી શોર્ટ એન્ડ સ્વીટ સરળ ભાષામાં તમને લખેલી આપી છે કે જેથી કરીને તમને બધું જ આ એક બુકની અંદર કવર થઈ જાય. બીજી વસ્તુ કે ટેટ ટાટની જે નવી પરીક્ષા છે ને, માનો કે નવી પરીક્ષા એટલે કે મેન્સ આવી ગઈ, તો મેન્સ ઓરિએન્ટેડ પણ આની અંદર આવી ગયું છે. સાહેબ આનો આધાર ક્યાંથી લીધો છે? ઓકે, તો કે ઓથેન્ટિક સોર્સ લીધા છે આપણે. 11-12 નું મનોવિજ્ઞાન હોય કે DLED એટલે કે PTC નું જે આપણી પાસે મોડ્યુલ્સ હોય કે GCRT ના મોડ્યુલ્સ હોય, એના સોર્સ લઈ, એના આધારભૂત પુરાવા લઈ અને આ મસ્ત મજાનું પુસ્તક બનાવવામાં આવ્યું છે. શિક્ષણને લગતી 60+ યોજનાઓ જે છે અત્યારે ચાલી રહી છે એનો પણ આપણે આની અંદર સમાવેશ કરી દીધો છે. બીજું કે તમારો એક કોઈ પણ ટોપિક પતે ને આખો 2-3 પત્તાનો, પછી એક નાનું એવું કોષ્ટક આપી દે. ઓકે, એ સારાંશ આપી દે કે ભાઈ એ તમે 3 પત્તામાં શું વાંચ્યું એનું સારાંશ આવી જાય, તો એવું કોષ્ટક તમને છેલ્લે આપી દેવામાં આવે છે. ઓકે, દરેકના MCQ પણ આપી દે છે. મુખ્ય પરીક્ષાના પ્રશ્નો પણ તમને આની અંદર સમાવેશ થઈ જાય છે. પદ્ધતિ શાસ્ત્ર પણ આની અંદર સમાવેશ થઈ જાય છે. ઓકે, BEd અને DLED ના અભ્યાસક્રમમાં જે સમાવિષ્ટ છે, ઓકે, જે ઓથેન્ટિક સોર્સ છે ગવર્મેન્ટનો, તો એનું પદ્ધતિશાસ્ત્ર મેથડનો પણ ટુ ધી પોઈન્ટ સમાવેશ થઈ જાય છે. ઓકે, પછી RT1 હોય કે પછી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય કે વર્તમાન પ્રવાહોનો સાર પણ તમને આની અંદર મળી જતો હોય છે. તો આ આપણે આવતીકાલે લોન્ચ કરી દીધી છે. ઓકે, તો જ્યારે પણ આપણે લોન્ચ કરીને 50% ઓફ રાખીએ છીએ. જ્યારે પણ કોઈ પણ બુક આપણે લોન્ચ કરીએ 50% ઓફ રાખીએ છીએ. આની MRP 300 રૂપિયા છે, એટલે કે અત્યારે તમને 150 રૂપિયામાં આ બુક મળી જશે. જો તમે વેબ સંકુલ ખાતે અહીંયા લેવા આવો છો તો પણ તમે કુરિયર દ્વારા મગાવો છો તો કુરિયર ચાર્જ તમારે 30 રૂપિયા અલગથી દેવા પડે, એટલે કે 180 રૂપિયામાં આ બુક પડે. ઓકે, પછી થોડા સમય પછી 300 રૂપિયા થઈ જશે ને પ્લસ કુરિયર ચાર્જ, એટલે 330 રૂપિયામાં પડશે. તો આ બુક આપણે હજુ લોન્ચ કરી છે એટલા માટે તમને આ બુક અત્યારે 150 રૂપિયામાં મળી જશે. 30 રૂપિયા કુરિયર ચાર્જ એટલે કે 180 રૂપિયામાં. અને જો તમે અહીંયા આ બુક લેવા આવો છો તો તમને આ બુક 150 રૂપિયામાં જ પડવાની છે. ઓકે, તો તમામે તમામ જો આ ઓફર છે ને માત્ર ટેટ ટાટના તમામ કોર્સની 18 જુલાઈ સુધી જ છે. 18 જુલાઈએ રાત્રે 12 વાગે બંધ થઈ જશે. ઓકે, અથવા તો આ ફીઝની અંદર વધારો થઈ જશે. આ 3 દિવસ તમારી પાસે છે. આટલી ફીઝમાં તમે આમાંથી કોઈ પણ કોર્સ જે છે એ પરચેસ કરી શકો છો. કોઈ પણ તમને ક્વેરી હોય, ડાઉટ હોય તો નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો છો. ઓકે, અને તમે અવશ્ય એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બધા જ ફોલ્ડર જોઈ વ્યવસ્થિત એની અંદર એક 2 વિડીયો ફ્રી હશે, બધા જોઈ નિર્ણય લ્યો કે કયો કોર્સ લેવો છે. ઓકે, જેથી કરીને તમે પાછળથી ફોન ન કરો કે સાહેબ મારે આ કોર્સ લેવાનો હતો, એના બદલે મારે આ લેવાઈ ગયો છે. ઓકે, એટલા માટે આપણે સ્પેશિયલ કેટલા કોર્સ આપણે ટેટ ટાટના અવેલેબલ છે. ઓકે, અને એની અંદર આપણે શું શું આપીએ છીએ એ તમને માહિતી મળી રહે એને માટે આપણે મસ્ત મજાનો એક વિડીયો બનાવી દીધો છે. તો મળતા રહીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.